Hello students, good morning everybody. હું રાધેશ્યામભાઈ પંચાલ. આજે આપણે બેટા લાસ્ટ લેક્ચરમાં 11th સાયન્સમાં યુનિટ 2 અને રીડ 1માં આપણે પાર્ટ 1 આપણો છું. આજે પાર્ટ 2માં આપણે જે બી જોઈ રહ્યા છીએ, કોઈપણ બજારમાંથી ડાયરેક્ટ નવી વસ્તુ લેવી એના કરતાં આપણને જો એવી જ વસ્તુ સેકન્ડ હેન્ડમાં જો મળી જતી હોય તો સ્વીકારી લેવી. તમારી જ જૂની કાર છે, એને તમે શોરૂમ પર વેચી મારો, બીજા પૈસા ઉમેરી અને પાછી નવી લો તો વધારે પૈસા જાય. એના કરતાં તમને તમારી વસ્તુ મોલ્ડિંગ થઈને ફરી પાછી નવા સ્વરૂપે જો મળતી હોય તો ઇટ ઇઝ બેટર. તો ઓછા પૈસામાં અને સારું આપણને આપણી વસ્તુ પાછી મળે છે. તો આજે આપણે ત્રીજા સ્ટેપમાં આવ્યા, પેજ નંબર 17 ઉપર, બરાબર, બીજા નંબરનો પેસેજ જોવાનો. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. મુદ્દો એવો આપ્યો છે કે ભાઈ ગામડાના જે મજૂરો જે છે, કે જે વર્કરો જે છે એ જલ્દી પાછા આવશે. બરાબર. હવે કેમ જલ્દી પાછા આવશે? હવે માની લો કે જે મજૂરો જતા રહ્યા હતા એની પાછળનું રીઝન શું? કે ભાઈ અત્યારે એક્ઝામ્પલ લે લો, મિલો અમદાવાદમાં બંધ થઈ. એની પાછળનું કારણ, આજે કેવી પરિસ્થિતિ છે કે 10 મજૂરનું કામ એક જ સીએનસી મશીન કરે છે, તો 9 મજૂર તો ફેલ જ ગયા. બરાબર. હવે જો એનું કોઈ નાનું સ્વરૂપ ચાલુ થાય તો મિલોની જગ્યાએ હવે ટેક્સટાઇલ જે કંપનીઓ જે છે એ લોકોએ સુરતમાં શું ચાલુ કર્યું? તો એમાં જે કાપડ જ વણે છે બેટા, જે મિલો વણતી હતી એ બધી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ કામ કરે છે. તો ત્યાં ફરી એનું નાનું સ્વરૂપ છે, પેલું મિલ એ મોટું સ્વરૂપ છે, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એનું નાનું સ્વરૂપ છે. તો એમાં એ આ માણસોની જરૂર પડે. બરાબર છે. તો એ ટાઈમે આ નાના વર્કરોને જે પાછા જતા રહ્યા હોય એમને ફરી પાછા બોલાવવાનો મોકો મળે. બરાબર. મોટી કંપનીઓ જે છે મોટા પ્રોડક્શન કરતી હોય, પણ કોઈ કારણસર માર્કેટમાં નાના ઉદ્યોગોને લઈને એમની વેલ્યુ ડાઉન થઈ, તો એમને શું કરવું પડે? પોતાનું સ્વરૂપ નાનું કરવું પડે બેટા. નાનું સ્વરૂપ કરવા માટે હાઈ પગારવાળાને કાં તો રજા આપી દેવી પડે અને ઓછા પગારવાળાને લાવવા પડે. અને ઓછા પગારવાળા સારી મહેનતથી સારું કામ કરે ખરા. બરાબર. ઓકે, ચાલુ જઈએ કે ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ. વધારે પડતું ઉત્પાદન જે છે એની આર્થિક મૂલ્ય જો ગુમાવતું હોય તો હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. તો મોટી કેન્દ્ર લેવલની સેન્ટ્રલાઇઝ જેને કહેવાય, મોટી જે ફેક્ટરીઓ જે છે, કંપનીઓ જે છે એને અદૃશ્ય થઈ જવું પડે બેટા, કાં તો પોતાનું વ્યવસાયનું ક્રમ બદલવું પડે. દે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટી. અને એમને રિપ્લેસ કરવામાં આવે બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટી. એમને નાનું સ્વરૂપ લેવું પડે અને કમ્યુનિટી બેઝ જેને કહેવાય કે દરેક માણસોને સગવડ મળી રહે એવા નાના સ્વરૂપમાં એમને આવવું પડે. બરાબર. પાર્લેજીનું એક્ઝામ્પલ લો. પાર્લેજી એક જ અમે હતા ત્યારે એક 18 બિસ્કિટનું એક પેકેટ બનાવતી, અને એમાં એક અંદર એલ્યુમિનિયમ ફોઇલ આવે, ઉપર પાછો કાગળ આવે, એના ઉપર પોલિએસ્ટર કાગળ આવે, 3 તો રેપર હતા. બરાબર છે. એ ટાઈમે ચાલી ગયું કારણ કે કોઈ કમ્પિટિટર નહોતો બેટા. અત્યારે તો માર્કેટમાં 1 થી 1000 કમ્પિટિટર છે. તો હવે એ કંપની જો એનું એ વસ્તુ પકડી રાખે તો માર્કેટમાં ચાલે? ના ચાલે. એને એનું નાનું શરૂ કરવું પડે. અત્યારે જો એ મોટા પેકેટ માર્કેટમાં મૂકે છે, એમાં પાછા 2 ભાગ પાડી દીધા, સ્મોલ અને ગોલ્ડ. બરાબર. ગોલ્ડ લો તો 85 રૂપિયા, પેલું લો તો 40 રૂપિયા. બરાબર. અને વધારે માત્રા બી મળે. ઉપર કિંમત લખવી 150, તમને આપે 85માં, તો આપણે શું કામ ના લઈએ ભાઈ? બરાબર છે. તો એ આપણે એ જોવાનું છે. માર્કેટમાં ટકવા માટે માણસે નાનું સ્વરૂપ કરવું પડે તો જ ટકે. મોટી કંપનીઓ આમાં ક્યાંય નાના સ્વરૂપમાં આવી ગઈ. કોલગેટમાં જાઓ કે તમે ગમે પ્રોડક્ટમાં જાઓ, એનું તમે 10 રૂપિયાનું પાઉચ જોઈએ તો એ મળે બેટા, 5 રૂપિયાનું પાઉચ જોઈએ મળે. પહેલાં નહોતું મળતું. બરાબર છે. કમ્પિટિટર નહોતા એટલે ચાલતું હતું, લેવું પડે. શું થાય? અત્યારે તો આ નહીં તો તું નહીં તો પેલો જાને ભાઈ. બરાબર. એટલે કોમ્પિટિશનના માહોલમાં ટકવા માટે એનું નેનો સ્ટ્રક્ચર લેવલ જરૂરી બને.
નાનું સ્વરૂપ કરવું જરૂરી છે. તો મોટી કંપનીઓને ટકવું હોય તો એનું નાનું સ્વરૂપ કરવું પડે. અને ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. અને ધેર વિલ બી કન્ટિન્યુઅસ ડિક્લાઇન, ધીમે ધીમે એમાં ઘટાડો થશે. શેમાં ભાઈ? ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. કોઈ પણ વસ્તુના ઉત્પાદન કરવા માટે જે પ્રયત્નો જે છે એ ઓછી કિંમતે વધારે જોવા મળશે. then the customers may be served better. જેથી આ ગ્રાહકો જે છે એમને સારી સેવા મળશે. બાય અ લોકલ ઓનર, એમના પ્રાદેશિક પોતાના જ ગ્રામ્ય પોતાના જે માલિકો છે એ મળશે. એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, કોઈ પણ દુકાન ચલાવવાળા ઓપરેટર કે માલિક એ એમના ને એમના જ મળશે. બરાબર. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝ. અને પછી આ જે ફેક્ટરી જે છે એનું વિકેન્દ્રીકરણ થશે. ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ, અને કુદરતી જે ગામડાના જે સારા કારીગરો જે છે એ વિલ બી બેક વિથ અ બેંગ. અને એ પછી એકાએક બેંગ એટલે ઝડપથી એકાએક એ પાછા આવી જશે. આગળ જઈએ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ, નવી જ પ્રકારની મેડિકલ ટ્રીટમેન્ટ. બરાબર. હવે આપણે પહેલાં જાણીએ બેટા, પહેલાં મને ખબર છે ત્યાં સુધી ઇન્જેક્શન જ્યારે બીમાર હોય ઇન્જેક્શન લેવા જઈએ ત્યારે સ્ટીલની સોય આવતી બેટા, લગભગ 2 ઇંચ લાંબી સોય હોય. અને એ એક જણને ઇન્જેક્ટ કર્યા પછી, એક પેશન્ટને એ ઇન્જેક્શન આપ્યા પછી એ જ સોય ફરી પાછી એક સ્ટીલના કે પિત્તળના બાઉલમાં એ ઉકળતું પાણી એની અંદર નાખી દેવામાં આવે, ફરી પાછી એ જ સોય બીજાના ઉપયોગમાં આવતી. બરાબર. એ સમય બી હતો. આજે એવું નથી. આજે ડિસ્પોઝલ નીડલ આપણી પાસે હોય છે દરેક પેશન્ટને અલગ જ ફ્રેશ, અને પછી એકદમ ઇઝી, આપણને ખબર ના પડે, આપણને દુઃખ ના થાય, દર્દ ના થાય એવું. બરાબર છે. એ પ્રમાણેનું છે. સારું. તો દિવસે દિવસે ટેકનોલોજી લઈને આ એક ઓટોપેપ સિસ્ટમ કહી શકાય. soon the scale of autopep will shrink to nanostructure level. જોતામાં આ ઓટોપેપ જે છે એ શ્રિંક કરશે. અહીંયા લખ્યું છે બેટા, જુઓ, નાનું સ્વરૂપ. એ નાનું સ્વરૂપ આપશે નેનોસ્ટ્રક્ચર લેવલ. એનું નાનામાં નાનું સ્વરૂપ માર્કેટમાં મૂકશે. હજુ કંઈ નથી, હજુ એના કરતાં આવશે. દેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર્ડ મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પછી આ જે નવા જે બહાર પડેલા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ વિલ બી નો બિગર દેન અ ડ્રગ મોલેક્યુલ. એ એટલા બધા મોટા નહીં હોય. જે કણ જે છે, કણ, ડ્રગ મોલેક્યુલ એટલે કણ થાય, કોઈ બી દવાના કણથી પણ એ નાનું હશે એવું કહેવું છે એનું. ઇટ વિલ બી પોસિબલ, એ શક્ય બનશે, ટુ રીકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુ. નવા પ્રકારની જે રેટિફાઈડ કરેલા જે હોય, એક શું કહેવાય પરમિટેડ, જેને છુટ્ટી મળેલી હોય એવા ટિશ્યુ જે છે એ બનશે. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. અને એની જગ્યાએ એક નવા જ પ્રકારના સામનો કરવાવાળા એક અલગ ટિશ્યુ પાછા બનશે. બરાબર. ધેન એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. અને આ જે માણસનું જીવન જે છે એમાં એક એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. માણસનું જીવન જે છે, જનજીવન જે છે એકદમ ઇઝી થતું જશે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. વૃદ્ધ માણસો જે છે એમની તંદુરસ્તી જે છે એમાં સુધારો આવશે. અને ઇટ ઇઝ લાઇકલી ડેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ. અને એ માણસો જે છે એ પોતાના શરીરને કોઈ દુઃખ ન થાય, દર્દ ન થાય એવી રીતે પોતાના શરીરને એ મજબૂત રાખી શકશે. સહેજ વિચારવાની વસ્તુ એ બેટા. પહેલાં ઓપરેશન થતા હતા આપણે જાણીએ છીએ. બરાબર. આયુર્વેદ ઢબથી થતા, કોઈ સાધનનું ઠેકાણું ના હોય, કાપકૂપ બહુ ડેન્જર રીતે કાપકૂપ કરતા. અત્યારે આપણે જો ઓપરેશન, માણસ ગયો 2 કલાકમાં તો શર્ટ દઈને જેસે તે કન્ડિશનમાં પાછો આવે છે. બરાબર છે. તો એ શું બતાવે છે? પહેલાં કરતાં અત્યારે ટેકનોલોજી લઈને એ ઇઝી થઈ ગયું, સરળ થઈ ગયું અને પેઇનલેસ વસ્તુ થઈ ગઈ એમ. ધ કમ્બાઇન ઇફેક્ટ ઓન સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. અને આ પ્રકારનો ફેરફાર છે નાટકીય ફેરફાર છે. ઇટ ઇઝ બિલીવડેડ, એવું માનવામાં આવે છે કે આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી, થોડાક સમય પછી પર્વતારોહણ કરવાવાળી જે ટુકડી જે છે એ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ, એ સ્વાવલંબી બની શકશે. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેટર.
પોતાની સાથે એ સૌર ઉર્જાથી ચાલતું જનરેટર પણ સાથે લઈને જઈ શકશે, એવો સમય આવશે. બરાબર. એઝ ધ મેથડ ઓફ ઓટોપેપ એડવાન્સમાં ઓટોપેપ જે મેથડ જે છે એને લઈને ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ જે કાચો માલ જે છે એ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, એની યોગ્યતા રહેશે નહીં, ઇમ્પોર્ટન્સ બહુ નહીં રહે. સોફિસ્ટિકેટેડ ઓટોપેપ મશીન્સ, એક ઇઝીમાં ઇઝી સરળ એવા ઓટોપેપ મશીન જે છે એ વિલ બી કેપેબલ, એ સક્ષમ બનશે ઓફ રીએરેન્જિંગ, ગોઠવવા માટે. શું ભાઈ? મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, કોઈપણ પદાર્થના એક એક કણને છૂટા પાડીને ભેગા કરવાનું કામ હવે પછીના જે મશીન બનશે ને એ કરશે. પ્લાસ્ટિક મિલ્ક જગ, પ્લાસ્ટિકનું દૂધ ભરવાનો જે જગ જે છે, એન્ડ લાસ્ટ નાઇટ પંક્ચર કાર ટ્યુબ, અને ગઈ આગલી રાતે તમારે જે કારમાં પંક્ચર પડ્યું છે એ જે ટ્યુબ જે છે એ કુડ બી મોલેક્યુલરલી રીએરેન્જ, એને ફરીથી પાછી ગરમ કરીને ઓગાળીને ગેટ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી નવો ટેબલ લેમ્પ બની શકે, એ સમય હવે આવશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોપેપ ટેકનોલોજી, ઉચ્ચતમ ક્વોલિટીની આ ઓટોપેપ ટેકનોલોજી જે છે એ વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, એ આપણી તમામ ભૌતિક ઈચ્છાઓ જે છે એ એને પૂરી કરશે. મટીરિયલ ડિઝાયર એટલે ભૌતિક ઈચ્છા. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ, અને આ સિદ્ધિઓનું જે પરિણામની સ્વતંત્રતા જે છે, આઝાદી જે છે, એ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, એ કલા સંસ્કૃતિમાં એક સુવર્ણયુગ લાવશે, મ્યુઝિકમાં સુવર્ણયુગ લાવશે, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, વૈજ્ઞાનિક શોધોમાં પણ એ સુવર્ણયુગ લાવી શકશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર, પણ એ ખુલ્લો સવાલ પબ્લિક સામે એક જ એ છે કે પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, કે લોકો જે છે આ પ્રકારની આઝાદી ઈચ્છે છે ખરા, એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ, અને આની અંદર એ ખુશી મેળવશે ખરા, કે આ બધા માણસોના વિચારો સરખા ના હોય બેટા, બરાબર છે. એટલે એ લોકો જે છે એ આની અંદર એગ્રી થશે, એ જોવાનું છે. જો એગ્રી થાય છે તો ફાયદો જ છે, બરાબર, બાકી બધા સરખા નથી હોતા. એટલે એક સવાલ પબ્લિક સામે કર્યો કે ભાઈ આ બધા આવું માનશે ખરા. ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ડેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ, એ ખરેખર જોવા મળ્યું છે કે ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કોઈ પણ વ્યક્તિ શું ઈચ્છે છે એની અંદરથી સંતોષ જોવા નથી મળ્યો, એવું જાણવા મળ્યું છે, બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પણ કામ કરીને એમને એની ઇમ્પોર્ટન્સની ખબર પડી છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી, આજે સારામાં સારો પડકાર છે ભાઈ, ફેસિંગ હ્યુમેનિટી, માણસ જીવનની સામે આ એક પડકાર છે. એઝ વી પ્રોસીડ ઇન ટુ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન, જો આપણે આ ઓટોમેટેડ ફેબ્રિકેશનની સાથે જો ચાલીશું, ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ, તો એ આપણા માટે એક અર્થપૂર્ણ સાબિત થશે. લેસન અહીંયા પૂરું થાય બેટા. પણ અહીંયા આપણને આના પરથી એટલું જાણવા મળ્યું કે દિવસે દિવસે આપણે સમજી શકીએ છીએ. તમે અમદાવાદમાં જ્યારે આવ્યા ત્યારે જે વસ્તુ તમને મળતી હતી એ વસ્તુ તમને આજે ઓછા સમયમાં, ઓછા પૈસે, સારી તમને મળી રહે છે, બરાબર છે. એ જ વસ્તુ, બરાબર. તમે આજે માની લો કે ભાઈ કોઈ બી કે ભાઈ સાહેબ હું લક્સ સાબુનો જ ઉપયોગ કરું છું, તો લક્સ સાબુવાળા એક જ સાઇઝ નથી કાઢી બેટા, 3-4 પ્રકારની સાઇઝ કાઢી છે, 3-4 પ્રકારના રંગ કાઢે, 3-4 પ્રકારના ફ્લેવર કાઢે છે, બરાબર છે, 3-4 પ્રકારની સ્મેલ હોય. તો પબ્લિક એને એવું એક જ સાઇઝ કાઢી હોય તો કદાચ બધાને નાય ગમે એવું બને, બરાબર. હવે અલગ અલગ સાઇઝ, અલગ અલગ સ્મેલ, એટલે જેને જે ફાવે લઈ શકે, જેટલી એની આવક એના પૈસા પ્રમાણે લઈ શકે, એને નિરાશ નથી થવું પડતું. આ એક ખાસ વસ્તુ જોવા મળી, બરાબર છે. અને હવે તો ધીમે ધીમે આપણે જોઈએ છે હોલસેલ માર્કેટિંગ આવી ગયા, બરાબર, ઓનલાઈન માર્કેટિંગ આવી ગયા, ઘરે બેઠા તમને સગવડ, જે વસ્તુ જ્યાંથી ઉત્પાદિત થાય અને 3 જગ્યાએ ફરતી ફરતી તમારી પાસે આવે, તો એ 10 રૂપિયાની વસ્તુ તમારી પાસે આવતા આવતા 25 રૂપિયા થઈ જાય છે બેટા. હવે માનો કે ડાયરેક્ટ સીધી ઓનલાઈન ખરીદી કરો છો, એ વસ્તુ તમને 15માં પડે છે, તો શું કામ ના ખરીદીએ ભાઈ, બરાબર. આ વસ્તુ જોવા મળે છે અહીંયા પબ્લિકને આજે. આ એક તકનો લાભ પબ્લિક આજે આ પણ લે છે. ઘણીવાર આમાં છેતરપિંડી થાય છે, પણ રેર કેસમાં થાય છે બેટા. સ્ટાન્ડર્ડ ક્વોલિટીવાળા જે છે એ જ વસ્તુ આપણને આપે છે,
બરાબર, એનું સ્વરૂપ નાનું કરી નાખે, બસ બીજું કશું નથી હોતું. એ જ વસ્તુ આપણને મળે છે. ખ્યાલ આવે? અને જો એ વસ્તુના અલગ અલગ સ્વરૂપ ના મૂકે તો માર્કેટમાં ચાલે નહીં. ખ્યાલ આવે કે નહીં? આજે તમે સમજી શકો છો, કોઈ પણ વસ્તુ તમે ડાયરેક્ટ કંપનીમાંથી લો અને ફરતા ફરતા 4 જગ્યાએથી આવીને બજારમાંથી લો તો ભાવમાં ફેર પડે છે. ફેર પડવાનું કારણ શું? પેલું ડાયરેક્ટ તમે ત્યાંથી લીધું બેટા, આ ફરતું ફરતું એટલે દરેક વ્યક્તિ એનો પોતાનો નફો અંદર પ્લસ તો કરશે ને, પછી તમારી પાસે આવશે. બરાબર? એટલે આપણે ઘણીવાર નથી કહેતા કે ત્યાંથી અમને તો 25 રૂપિયામાં મળ્યું, તમે કેમ 30 લો છો? તો એનું કારણ એ હોય બેટા કે બીજી 2 દુકાનથી ફેરવીને લાવ્યો હોય એટલે લેવાનો જ છે. સીધી વસ્તુ છે. એટલે હોલસેલ માર્કેટનો ફેર પડે, મોલનો ફેર પડે, ઓનલાઈનનો ફેર પડે, ડાયરેક્ટ કંપની કોન્ટેક્ટનો ફેર પડે. બરાબર? આપણે સમજી શકીએ છીએ. અહીંયા મૂળ વસ્તુ આપણને ઓટોમેટેડની વાત આપણને સમજાવતા એ કરી કે તમને તમારી વસ્તુ નવા સ્વરૂપે તમારી જ વસ્તુ જો મળતી હોય તો શું કાના લઈએ? એકદમ નવી લેવા જશો તો પૈસા વધી જવાના છે. સીધી વસ્તુ છે. બરાબર છે બેટા? સારું, ચલો આ યુનિટ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. બરાબર? ધ્યાન રાખવાનું, એની ગ્લોઝરી જે છે એ ફાઇન્ડ આઉટ કરી દેવાની, ક્વેશ્ચન આન્સર એના લખી દેવાના, અને વિડીયો એ શાંતિથી અલગ જગ્યાએ સાંભળવા તે વધારે સારું રહેશે. ઓકે બેટા? ચાલો, જય શ્રી કૃષ્ણ.